ઉપલા દાતાર ટેકરી જયશ્રી સખી દાતાર લખેલું છે અને હવે હાવ નજીક આવી ગયા છે. થોડાક પગથિયા રહ્યા છે. ગુડ મોર્નિંગ બધાને. અમારી ગુડ મોર્નિંગ આજે દાતાર માઉન્ટેન ઉપર શરૂ થઈ છે. અહીંની કુદરતી સુંદરતાની તો બધાને ખબર જ છે અને આધ્યાત્મિક સુંદરતા પણ એટલી છે. જે આવ્યા છે એને તો ખબર જ છે અને જે ના આવ્યો એકવાર જરૂર મુલાકાત લેજો. પગથિયા ચડીએ છીએ, શ્વાસ તો ચડી જાય પછી આ દંડા લઈ લીધા. સામે દેખાય અમે બધા અત્યાર સુધી એમ કહેતા હતા કે દાતાર માઉન્ટેન છે, પણ એ નવનાથનો ધૂણો છે. આ સાઈડ પગથિયા છે, આ સાઈડ કેડીનો રસ્તો છે. કયું છે મંદિર? નહીં, પાણી ને બ્રેક લેવા માટેનું છે જગ્યા. મોહન શ્રી ભીમ બાપુ હાથી પથ્થર અને પગથિયા 2300 પૂરા થયા છે. બ્રેક લઈએ, થાકી ગયા છીએ તો કારખાનાના કુકીઝ ખાઈએ મીંડા વગરના. આગળ આવી છે ને બોલાવતી હતી મારા હાડા તો કન્ટેનર હાથમાં. તમારા ફ્રેન્ડ છે ઈ? આપણે મારા હાડા હાથ મારા ફ્રેન્ડ જ હોય ને. હાથી પથ્થર અમે પૂગ્યા છીએ. હાથી પથ્થરની જગ્યા છે ત્યાં. પછી પગથિયા છે 1000 જેવા. અમારી ટુકડી પાછી હાલતી થઈ છે. ક્યાં મેં તો કીધું હું તો પેલા વિમાની વાત ન ચડાય. થાકી ગયા બધા થોડા થોડા તો પોરો ખાવા રોકાણા. શ્વાસ ચડી જાય. એવું જ છે. ઉપર હાટું લઈ જતા હોય. ઉપર હાટું નહીં, કા દુકાન હોય એને બજારે એને લઈ લ્યો અને પછી આમાં નાખ દઉં. આમાં ગિરનારનું ભાત હોય. ગિરનારનું ભાત અડધે પૂગા આવી હાલત થઈ ગઈ અમારી. આ જો લાકડી હાલે એક વાહિલો ખોલ, વાહિલો તેલ નો વાહિલો ખોલ લેવા મજા આવે મને. આ છે રાયણનું ઝાડ. કોને કોને રાયણ બહુ ભાવે. આંબળી પાસે અલગ ઝાડવાનું. આ છે આમળાનું ઝાડ. ખાટા ખાટા આમળા. વિટામિન ઈ થી ભરપૂર છે ને. વિટામિન ઈ થી ભરપૂર. સીડીની આજુબાજુ અંદર અંદર મસ્ત જંગલ છે.
આમ જવાનું છે. પૂગી ગયા દાતાર 200 પગથિયા જેટલા છે. ફોન 200 ને 500 ને 800 ખાલી 200. 1000 બધા અલગ અલગ કે છે. આમાં ખાઈ લેવા એટલે આપણે આવી ગયા. મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. પવન વધતો જ જાય જેમ ઉપર જાય એમ. હવે અંકિતને પવન લાગ્યો, ડોબી પહેરી લીધી. ઠંડો પવન છે એટલે ટોપી પહેરી લેવાય. મને તો લાગતો જ નથી. બધું પાવરમાં ન રહેવાય. શરદી થઈ જાય હો થઈ જાય. મેડમ, શરદી થઈ જાય. ખોટી શરદી ઉધરસ દાતારો પહોંચી ગયા છીએ આપણે. હા આવલું દોરું આવી દેખાય ગયું હે. હા આપણી બારીએ દોરું દેખાય. હા એટલે તે કીધું હોય ને તું ઉપર આ જગ્યા શેની છે? અહીંથી કાચી કેળી છે અને વચ્ચે હવે દાતાર બાપુના કદમ તરફ એવું લખેલું છે અને જગ્યા આવી છે અને દાતાર માઉન્ટેન નજીક આવી ગયા છે. વચ્ચે આટલી જગ્યા આવી છે. અમારી ટીમ જો આગળ આગળ છે બધી. એમાં આવી ગયું છે દાતાર બાપુની જગ્યા. અહીંયા છે ગાય માતા. થોડુંક રહ્યું છે. બધી પેસા છે, ઉમરો છે. આવી ગઈ દાતાર બાપુની જગ્યા. મોટી મોટી શિલાઓ આવેલી છે. ફોટોશૂટ માટે સરસ જગ્યા છે. તો જ આવતા હોય ને બધા. દાતાર બાપુનો હાથ બહુ છે. રોડાવડા પથ્થર છે મોટા મોટા અને મસ્ત જંગલ. બાજુ જુનાગઢ. ઝાડની વચ્ચેથી દેખાય છે જુનાગઢ સિટી. મંદિરમાં મોબાઈલ લઈ જવાની પરમિશન ન હોવાથી ત્યાંનું શૂટિંગ આપણે નથી લીધેલું. આ બધા એક એક પાણી કુટાઈ ગયેલો મંદિર તો ચોખ્ખે દેખાય. અત્યારથી થોડીક આગળ આ રીતનું લોકેશન છે. સૂર્ય મંદિર નહીં. હાલો. હો ફરતી કોર. એક બાજુ જંગલ છે, એક બાજુ પહાડ, એક બાજુ જુનાગઢ આપણું દેખાય અને વચ્ચે ટેકરી છે. પૈસાની જરૂર આ હોતી જ નહીં. પોઈચાસ કાચલિયો વીરડો. હા એને પૈસા શું કરવાની? સંસાર પાણી પીવાનું હોય છે કાતલીમાં. ગાબડો. લઈ લ્યો તો એમણો એમાં પીમાં આ હાથ છોકરા લઈ લ્યો પાછા વળતા. જો ઢોરાય. કયો ધૂણો છે? ધૂણો કે ના, કાચલિયો વીડો. કાચલિયો વીરડો. કાચોલીઓ કાચલિયો વીરડો એટલે કાચલીમાં પાણી ઓલો પીવાનું. બોર્ડ સામે રાખીને કાચલીમાં પાણી પીવાનું ઠંડુ. મને એક દ્યો હજી ભરીને. ઝૂમ કરો, આ પીવે ને તમે ઉતારો થોડુંક. જૂના માણસો બધા એવું કહેતા કે આ કાછડીયો વીડો છે, આમાં પાણી ક્યારેય ખૂટતું નથી, આમાં એટલું ને એટલું પાણી રહે છે ને આ પથ્થરમાંથી પાણી આવતું રહે છે એની મેળે. અને અશોકગીરી બાપુ અહીં બેઠા છે. અને અહીંયા અશોકભાઈ ગોંડલિયા બેઠા છે. આ છે કોઈ ને હાલજે.
કઈ જાવ ને વીડો ની આસે પણ આગળ નથી જવું તો હવે વળતા લેતા જાવ આરામ કરી લ્યો આપણે જાય એ ભલે આરામ કરતા બેડ મસ્ત છે તમારો એ તમારો બેડ મસ્ત છે બેડમાં કાંઈ ઘટે નહીં કોઈનું ખાનદાની રહ્યું ને મારા હારાને હા તો ફાઇનલી પૂગી ગયા નગારા પથ્થરે આ નથી વાગતો જો નગારા નીચે વાગે છે તમને ના પાડે વગાડવાની મારવાની તો મારો આ પથ્થરને ન મરે તો આ કપનો શ્રાપ છે તો દુખ થાય એવું છે તમે ત્યાં પોતાઈ ન્યા બેહી ગયા નગારા પથ્થરમાં અશોકભાઈ વગાડે છે અને હવે અંકિત જાય છે નગારા આરે ઢોલ વગાડવા જાવે ઢોલ વગાડો ને હા તમે બસ મસ્ત વગાડ્યું પાણો ગોતો એ ભાઈ ત્યાં તર્ક વિતર્ક હાલે છે માણા ગાંડા છે કે એમ પાણો હાલે છે એ ભાઈ મોટો પાણો ગોતો એ પણ એ પાણો જડતો નથી પાણો ગોતો ને બેહવા આવ્યો છે અરે પાણી નથી ઉમરોનું ઝાડ છે દાતારની સીડીની બાજુમાં જ હતું ઉમરો છે ને ટેટા પાકી ગયા છે ગિરનારની ગોદમાં દાતાર બાપુના દર્શને થઈ ગયા ને આજે મકર સંક્રાંતિના દિવસે અમે 2 જણા ગયા હતા અને હવે પાછા વળીએ દાતાર સખી દાતારથી દર્શન કરી અને રિટર્ન પગથિયા ઉતરી રહ્યા છીએ બહુ થાકી ગયા છે તો મેં તો લાકડી લીધી તો ઠાકોરો જીગુને અંકિતને લાગતો નથી હતો, લાગતો. એને લાકડી લીધી એ સવારની કહેતી હતી કે અંકિત થાકી ગયા પણ અંકિત હજી ઠાક્યા નથી એટલે ખબર ન હોય તો આપણે જાણ કરી દઈએ ને ફ્રેન્ડ કે હવે અમે લાકડીનો પાછા ટેકો- વળીએ લાકડીનો ટેકો એને લેવો અમારી- પડ્યો આપણે નથી લેવો પડ્યો અમારી અડધી ટીમ કેડીના રસ્તે છે ને અમે અડધી ટીમ પગથિયાના રસ્તે છીએ કુદરતી નજારામાં કંઈક અલગ જ મજા આવે છે પ્રાકૃતિક સૌંદર્ય જે નિહાળવાની મજા આવે છે આધ્યાત્મિક એ કંઈક અલગ છે તો તમે પણ મિત્રો ગમે ત્યારે જુનાગઢની મુલાકાત આવો તો આવજો જ જે આવી ગયા છે ને તો ખબર જ છે કે અહીં સુંદરતા કેવી છે પ્રાકૃતિક બધી નેચરલ બ્યુટી આધ્યાત્મિક બ્યુટી જે ના આવ્યો એ પણ એકવાર જરૂર આવજો નાખી દો ઉપર આટલું નહીં કા દુકાન હોય એને બજારે એને લઈ લ્યો અંકિત તમારો ફ્રેન્ડ મળી લ્યો ને એ મારા હાડા છે તાલાડાથી આવ્યા તમારો ના ના તમારો ફ્રેન્ડ છે તમારા હાડા તો બધા તાલડા હોય અહીં થોડા હોય જો કેવા હિંચકા ખાય તમારો ફ્રેન્ડ જો બધા મારા હાડા